કહેવત છે, મોરના ઈંડા ચિતરવા ન પડે. એ કહેવતને સાર્થક કરતા જામનગરનું ગૌરવ એવા વિરલ રાજ, જેમની સુપુત્રી આગામી સમયમાં 19 જુલાઈના રોજ રિલીઝ થનાર એક ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યા છે. ત્યારે આજે તેઓ ખબર ગુજરાતની સાથે છે. આપણે તેમની પાસે જાણીએ કે કઈ ફિલ્મ છે અને શું છે ફિલ્મ. જી રેવાબેન. ફિલ્મનું નામ રામ ભરોસે છે અને ફિલ્મની વાર્તા વિશે થોડું જણાવું તો એવું છે કે ગીરના ગામડાની એક વાર્તા છે અને એક ટીનેજ લવ સ્ટોરી જેવું છે. એટલે કુમળી વયમાં થતા એક પ્રેમની વાર્તા છે અને ક્યારેક બે વ્યક્તિઓ જ્યારે પ્રેમમાં હોય ને કંઈક ભૂલ થઈ જાય તો ત્યારે જીવન કેવું ગોટાળે ચડે છે એની વાર્તા છે. એટલે એક રીતે કહેવા જાઉં તો રોમેન્સ છે, કોમેડી છે અને આ બધું હોવા છતાં એકદમ જ ક્લીન એન્ડ નીટ ફિલ્મ છે. એકદમ જ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. એટલે તમે આખા ફેમિલી સાથે જઈને જોઈ શકો છો. અને આમાં બધું જ છે, મેં કીધું એમ કે હસવાનું છે, રડવાનું છે, બે લોકોના રોમેન્સની વાત છે, સાથે એક ભાઈબંધીની પણ વાત છે. અને લાઈફમાં પ્રોબ્લેમ્સ જ્યારે બહુ બધા આવતા હોય ને તમે સોલ્યુશન કાઢવાની કોશિશ કરો કંઈ થતું ન હોય તો અંતે આપણે એક જ હોય કે ભાઈ હવે શરણે થઈ જાઓ, સરેન્ડર. તો એ જે રામ ભરોસે થવાની વાત છે એની વાત છે. અને ખાસ કરીને જામનગર અત્યારે આવી છું પ્રમોશનમાં તો હરખ એ વાતનો કે આની પહેલાં મેં રોલ કર્યા છે કચ્છ એક્સપ્રેસ, બુશર્ટ ટી શર્ટ, એમાં સપોર્ટિંગમાં, પણ પહેલી વાર એવું છે કે મેઇન રોલમાં મારી પિક્ચર આવે છે. એટલે એ રીતે ખૂબ જ હરખ છે આ ફિલ્મ માટે. બસ. ખાસ કરીને આ વખતે મેઇન રોલમાં છો, ત્યારે કેવો અનુભવ રહ્યો? અનુભવ બહુ સારો રહ્યો. શરૂઆત અહીંયાથી થિયેટર પીપલ જામનગરથી પપ્પા સાથે કરી હતી અને પછી બહુ બધા ઓડિશન આપ્યા અને એટલે મહેનત ઘણી ટૂંકમાં કરી. તો હવે ફાઇનલી ફળ મળે છે એનું. તો એ બધું એન્જોય કરું છું અત્યારે એ પ્રોસેસ. અને અમે જ્યારે શૂટિંગ કરતા હતા ત્યારે બહુ સરસ મજાની પ્રોસેસ હતી, કારણ કે અમે લુશાળા અને દાંડેરીને એ બધા ગામડામાં શૂટિંગ કર્યું હતું. તો એ ગ્રામ્ય જીવન જીવવાની મજા આવી હતી અને અમારા જે મેકર છે એમની જોડે કામ કરીને મારા કો એક્ટર્સ જોડે પણ મજા આવી હતી. તો ટૂંકમાં એક સરસ ટીમ સાથે એક સરસ લોકેશન પર કામ કર્યાનો આનંદ ખરો. જામનગરમાં આપના પિતા સાથે પણ કામ કર્યું છે, એ અનુભવ અને હવેનો અનુભવ અને એમનું માર્ગદર્શન. હા, એટલે એવું ખરું કે આપણું હોય ને ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે મારે ને પપ્પાને જીભા જોડીના વ્યવહાર ખરા કે અમારે ગમે ત્યારે તણખા જરી જાય, પણ એવું કહે ને કે ઉનકી મેરી પટતી નહીં પર ઉનકે બિના મેરી ચલતી બી નહીં. તો અત્યારે પપ્પા લંડન છે અને ફિલ્મ રિલીઝ થવાની છે તો એમને મિસ બહુ કરું છું. અને હા. અને 19 તારીખે રિલીઝ થઈ રહી છે, ત્યારે જામનગરના લોકોને શું કહેશો? બસ એ જ કહીશ કે ભાઈ જામનગરની છું તો વધાવી લેજો અમારી ફિલ્મને. અને આપણા ગામને તો હું શું કહું, ગામની દીકરી છું એટલે બસ હવે અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો છે. તો હવે બસ પિક્ચરનું નામ ભલે રામ ભરોસે હોય પણ એનું ભવિષ્ય છે એ તમારા ભરોસે છે. એટલે અમને વધાવી લેજો અને બસ તમને હકથી કહું છું કે આ ફિલ્મ અચૂક જોવા જાઓ 19 જુલાઈથી સિનેમાઘરોમાં. આ જ ફિલ્મનો એક અન્ય સ્ટાર કાસ્ટ ધૈર્ય ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે. જી ધૈર્યજી, આ ફિલ્મના ગ્રામ્યમાં શૂટિંગ થયું છે, તે વિશે આપનો અનુભવ. હું અમદાવાદથી છું અને આજ જીવન સુધી એવું બન્યું નથી કે ક્યારે મારે ગામ જવું પડ્યું હોય કે ગામની વિઝિટ લેવી પડી હોય કે કોઈ ઓળખીતું રહેતું હોય કે ભાઈબંધ રહેતો હોય. તો મારા માટે આ પિક્ચર થ્રુ બહુ જ અનુભવની વાત હતી કે મને આવો એક એક્સપિરિયન્સ, એક અનુભવ લેવા મળશે. અને ગામની વાત કરું તો આ નેચર વચ્ચે રહેવું, ત્યાંના લોકો, આટલી નિખાલસતા લોકોમાં અને આટલો પ્રેમ, એ જોઈને હું સમજી ગયો કે કેમ વડીલો એમના ગામની વાતો કરતા હોય છે કે ભાઈ અમારી જગ્યા જેવી કોઈ નહીં. તો ખૂબ જ સારી મેમરીઝ મને મળી છે રામ ભરોસે થ્રુ. અને કાશ એટલે હું પણ હવે મારા છોકરાઓને કહી શકીશ, મને એવું લાગે છે કે ભાઈ અમે પણ ગામનો અનુભવ લીધો છે એક રીતે. આ ફિલ્મમાં આપના રોલ વિશે? મારા કિરદારનું નામ કેશવ છે આમાં. અને કેશવના દ્રષ્ટિકોણથી આ પિક્ચરમાં એવું છે કે કેશવ એ એના સંબંધોથી જ છે. તો જેમ રીવાબેને કીધું કે ગોટાળે ચડે છે, બધી આખું ઉપર નીચે થઈ જાય છે. તો આવા સમયે જો તમારા પરિવારજનો કે પોતાના લોકો કામમાં નહીં આવે તો કોણ આવશે? તો મારા માટે પિક્ચર એ છે કે કઈ રીતે મારો જે પરમ મિત્ર છે પરાગ, મારા
કાકાના રોલમાં એક મૌલિક નાયક કરીને છે. તો એ બધા ભેગા મળીને કઈ રીતે અમને આ વસ્તુ ટેકલ કરવામાં હેલ્પ કરે છે કે અમે કઈ રીતે આને સમજીને વિચારીને વધારે ભૂલ ના કરીને આગળ વધી શકીએ. તો આ પિક્ચર મારા માટે એ સંબંધોની પિક્ચર છે. શૂટિંગ દરમિયાન કોઈ એવો ખાસ કિસ્સો હોય કે અનુભવ કોઈ? શૂટિંગ દરમિયાન સૌથી વધારે મજા આવી ગઈ મને તો એ છે કે અમે ગામમાં શૂટ કર્યું તો ત્યાં ભેંસોની અવર જવર બહુ રહેતી હતી અને અમે સિંગ સાઉન્ડમાં શૂટ કર્યું છે એટલે અહીંયા માઇક ભરાઈને તમે જે બોલો એ જ પછી ફાઇનલ તમને દેખાશે. તો અમે આવી રીતે તમારી સાથે હું બેઠો છું ને કોઈક સિરિયસ સીન ચાલે છે તો આમ આંખોમાં આંખો નાખીને બેઠા હોય ને કહ્યું કે મારે તમને કંઈક કહેવું છે તો પાછળથી આવું અવાજ આવી જાય. એટલે અમારા માટે વારંવાર એને ટેકલ કરવું, હસ્યા વગર આખું શૂટ કરવું એ બહુ જ રમૂજની વાત હતી. પૂરેપૂરો ગ્રામ્ય અનુભવ થયો. પૂરેપૂરો ગ્રામ્યનો. ત્યાં અમે 30 દિવસ રહ્યા હતા. 30 દિવસ ત્યાંનું ખાવાનું ખાધું, ત્યાંના લોકો સાથે રહ્યા. પછી અમારી શૂટિંગ લોકેશન્સમાં ત્યાંના જે ઘર હતા એ પણ લોકોના જ ઘર હતા. તો પૂરેપૂરો અનુભવ અમે લઈ લીધો છે. અને આ ફિલ્મને લઈને હવે આગામી દિવસોમાં પ્રજાને શું કહેશો? પ્રજાને એટલું જ કહીશ કે જેટલી બી ટેન્શનો એ બધી તમે ભૂલી જ જવાના છો અહીંયા આવીને. તમે ખાલી 19મી જુલાઈએ આવો, બેસો, તમારી દીકરીને જે રીવાબેન છે એને, તમારા મહેમાનોને જુઓ, તમને મજા જ આવશે. મારા ખ્યાલથી તમે મિનિમમ 3-4 વખત તો જોવાના જ છો. પોતાના પરિવારજનોને લઈને જજો. એકદમ ક્લીન અને સારી ફિલ્મ છે, તમને મજા આવશે. આ ફિલ્મના અન્ય કાસ્ટ નિલેશભાઈ આપણી સાથે છે. આપણે તેમને પૂછીએ કે આ ફિલ્મનો તેમનો અનુભવ અને ફિલ્મ વિશે તેઓ શું કહે છે. ફિલ્મનો અનુભવ તો બહુ સરસ જ રહે છે. જ્યારે પણ ફ્લોર પર જઉં છું ત્યારે મને એવું લાગે છે કે વાહ, કંઈક નવી લાઈફ જીવવા મળી રહી છે, રોજિંદી લાઈફથી અલગ. અને બસ કારણ એ જ હતું એક્ટર બનવાનું કે કોઈક અલગ અલગ ઇમોશન્સ, કોઈક અલગ અલગ સિચ્યુએશન્સ અને અલગ અલગ લાઈફ જીવવા મળે છે. તો શૂટનો અનુભવ બહુ સરસ રહ્યો. વિશાલભાઈ સાથે એ ફર્સ્ટ ફિલ્મ હતી, એના પછી અમે સમંદર ફિલ્મ શૂટ કરી. તો ફ્લોર પર તો મસ્તી મજાક અને એક્ટિંગ બહુ જ મજા પડી છે. ફિલ્મના આપના કિરદાર વિશે? ફિલ્મની અંદર મારું કેરેક્ટર છે જે કેશવ છે, જે કેસરના પ્રેમમાં છે, એનો દોસ્ત છું હું, કેશવનો, પરાગ. અને દોસ્તી એટલે એવી દોસ્તી છે કે એના માટે છેલ્લી મુમેન્ટ સુધી પણ લડી લેવાની જે ભાવના છે કે ભાઈ દોસ્ત માટે મરવું પડે તો પણ વાંધો નથી એમ. તો એવી દોસ્તી છે. અને જ્યારે દોસ્તી બનાવી છે તો એને નિભાવી જાણવી જે હોય છે ને, બસ એ છે. ગ્રામ્ય વિસ્તારમાં શૂટિંગ થયું, તમારો અનુભવ કેવો રહ્યો ગ્રામ્ય વિસ્તારને લઈ? આમ તો હું પણ આમ ગામડામાંથી જ આવું છું, પણ જેમ કહેવાય ને કે આપણા બહુ જ બધા ગામડા છે ને 12 ગાવે બોલી બદલાય. તો હું અમદાવાદના બાવળામાં રહેતો હોય અને ગીરમાં જઉં તો એનો અનુભવ અલગ જ હોય છે એમ. એ હાવજ પીધેલું પાણી છે અને અહીંયા તમે એ પાણી તમે એનું હાવજનું એઠું પાણી પીવો ને એટલે તમારા ગુણે હાવજ ના આવે. એટલે મજા પડી છે ગામડામાં શૂટ કરવાની. અને ફિલ્મના શૂટિંગ દરમિયાન આપના અન્ય કલાકારો સાથેનો અનુભવ કે કોઈ કિસ્સો ખાસ? બહુ બધા કિસ્સા છે. અમુક તો એવા છે જે કહી શકાય એવા નથી જાહેરમાં, પણ મસ્તીખોર જેમ જે એજમાં છીએ અમે લોકો, તો ફૂલ ઓન મસ્તી અને બહુ પ્યોર નેચર છે બધા જ કો એક્ટર્સનો. એટલે મજા પડી છે. અમારા ડિરેક્ટર પણ આમ કહેવાય કે અમારાથી કદાચ 3-4 વર્ષ જ મોટા છે, તો એમની સાથે પણ બહુ મજા પડી છે.